टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે અમદાવાદના રિક્ષાવાળાનો આટો તમને મોંઘો પડશે। પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં થયેલા તોતિંગ વધારા બાદ રિક્ષાવાળાઓએ હવે ભાડામાં તોતિંગ વધારો ઝીંક્યો છે। આ ભાડું સામાન્ય માણસના ખિસ્સાને સીધી રીતે અસર કરશે, કારણ કે અત્યાર સુધી તેઓ જે ભાડું ચૂકવતા હતા તેના કરતાં 5 રૂપિયા વધારે ભાડું ચૂકવવા તમામ મુસાફરોએ તૈયાર રહેવું પડશે। અમદાવાદ રિક્ષા ચાલક એસોસિએશનની ગાંધીનગરમાં ટ્રાન્સપોર્ટ કમિશનર સાથે બેઠક યોજાઈ હતી, જેમાં રિક્ષા ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે। નવી દરખાસ્ત મુજબ રિક્ષાનું લઘુત્તમ ભાડું ₹20માંથી વધારીને 25 કરવામાં આવ્યું છે, તેમજ પ્રતિ કિલોમીટર ભાડું 15માંથી વધારીને ₹20 કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અંદાજે 3 વર્ષ બાદ રિક્ષાના ભાડામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે અને આ નિર્ણયથી વધતા ઈંધણ ખર્ચ અને સંચાલન ખર્ચ વચ્ચે રિક્ષા ચાલકોને રાહત મળશે, પરંતુ સામાન્ય માણસને તેનાથી મોટો ઝટકો લાગશે। રિક્ષામાં બેસો એટલે તમારા ખિસ્સામાં 25 રૂપિયા હોવા જરૂરી છે, ત્યારબાદ કિલોમીટર દીઠ 20 રૂપિયા લેખે જે ભાડું થાય તે ભાડું આપવાનું રહેશે। અમે તો રિક્ષા ચાલકોને સવલત થાય એટલે એ પણ ડિમાન્ડ કરી છે કે દર વખતે સરકાર જે નોટિફિકેશન ભાડાનું બહાર પાડે છે તે માત્ર 2 જ પાનાનું હોય છે ને તે પણ અંગ્રેજીમાં લખેલું હોય છે। અભણ રિક્ષા ચાલકોને ભાડું એ લોકો કેવી રીતે વસૂલી શકે, એટલે રિક્ષા એસોસિએશન અને યુનિયન દ્વારા એ ભાડાપત્રક એક સવલત માટે રિક્ષા ચાલકો સુધી પહોંચાડતું હોય છે। પણ આ વખતે અમે સરકારને ડિમાન્ડ કરી છે કે આખું ભાડાપત્રક પણ સરકાર તૈયાર કરીને આપે, એટલે રિક્ષા ચાલક અને કોઈ પણ મુસાફરને 5 કિલોમીટર, 10 કિલોમીટર કે 15 કિલોમીટર કે 11 કિલોમીટર જવું હોય તો એ ડાયરેક્ટ એ જગ્યા ઉપર એ કિલોમીટરની સામે જે રકમ લખી હોય એવી રીતે વસૂલી શકે એવી પણ રજૂઆત કરી છે। રિક્ષા ચાલક એસોસિએશનના આગેવાનોનું કહેવું છે કે છેલ્લા 2 મહિનામાં સીએનજીના ભાવમાં અંદાજે ₹6 જેટલો વધારો થતાં તેની કિંમત 88 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયું છે। આ ભાવ વધારાની સૌથી વધુ અસર રિક્ષા ચાલકો ઉપર પડી છે। છેલ્લા 3 વર્ષથી રિક્ષા ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। આ ઉપરાંત રેટ કમિટીની સમયસર બેઠક મળી ન હતી। અગાઉ ચૂંટણીના કારણે પણ બેઠક ન થતાં રિક્ષા ચાલકો ખોટ ખાઈને રિક્ષા ચલાવતા હોવાનો તેમનો દાવો છે, પરંતુ વારંવાર રજૂઆત બાદ આખરે રેટ કમિટીની બેઠક મળી, જેમાં ભાડાનો વધારો મંજૂર કરાયો છે। જોકે કેટલાક રિક્ષા ચાલકો આ નિર્ણયથી કેટલાક અંશે નારાજ છે, કારણ કે લઘુત્તમ ભાડાની તેમની માંગ 50 રૂપિયાની હતી, જેની સામે સરકારે 25 રૂપિયા નક્કી કરી છે, પરંતુ સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને રિક્ષા ચાલકોએ સરકારે નક્કી કરેલા ભાવ વધારાને આવકાર્યો છે। પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।